મિત્રો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. મારી મમ્મી મારા માટે પાઉંભાજી બનાવે જે કે મને બહુ ભાવે. એમાં એના હાથની તો જબર જ ભાવે. તો આના અંદર નાખી દીધા છે દૂધી, ફુલાવર અને બટેકા જે કે મારી મમ્મીએ બાફી નાખ્યા છે. હવે હું કરીશ ડુંગળી અને ટમેટાની ગ્રેવી. તો તમને લઈ જાઉં ડુંગળી ટમેટાની ગ્રેવી કરવા. તો ચાલો મારા સાથે. મારી મમ્મીએ આને ત્રાસમાં નાખી દીધું છે. હવે આપણે આને આમ મિક્સ આમ દબાવીને આને ચૂરો કરવાનો છે. તમે ડુંગળીની ગ્રેવી કરી નાખો. તો મારી મમ્મી મને હુકુમ દઈ દીધો છે ડુંગળી ટમેટાની ગ્રેવી કરવાનો. તો ચાલો હું ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને આવું તમારી સાથે મળવા. તો મિત્રો અમે લઈ લીધા છે ટમેટા જે કે આની ગ્રેવી કરવાની છે. અને ગ્રેવી કરવાના સમયે જ લાઈટ વહી ગઈ, ગામની માં વહી ગઈ. મારી મમ્મી કીધું ગઈ ગામનીમાં. તો આને મેશ કરવાનું થોડી વાર સ્કીપ કરશું. આપણે આને પણ સમારીને એકદમ મેશ કરવાનું હતું. ધોઈ નાખાય પાણી. તો આપણે આને ધોઈ કાઢશું. મારી મમ્મી અહીંયા છોલી નાખ્યું છે, હવે આ ધોઈ કાઢે છે. આ સોરી આમ આયરું. તો આને ધોઈ કાઢ્યા છે. તો હવે આને આપણે સમારવાના છે જે કે મારી મમ્મી સમારી રહી છે. તો ત્યાં સુધી આપણે મળી થોડી વારમાં સમારીને. મોટી કઢાઈ કાઢો અને દૂધ ગરમ મૂકો ત્યાં સુધી દૂધ ગરમ કરી નાખીએ અને મોટી કઢાઈ કાઢીને એમાં વઘાર મેલી દઈએ. તો આવજો મિત્રો, ભેગા આપણે જોઈએ પાઉંભાજી બનાવતા કેવી રીતે થાય. મિત્રો મારી મમ્મી આને એકદમ આમ મેશ કરી દીધું છે આવી રીતે. તો તમે જોઈ શકો છો આવું મેશ થઈ ગયું છે. ને આમાં મેં કાંદા મમ્મીએ સમારીને આમાં નાખી દીધા છે. ને આ પણ ટમેટા સમારી નાખ્યા છે જે કે ગ્રાઇન્ડ કરવાના છે. ગામની માં વહી ગઈ પણ તો લાઇટ વહી ગઈ. અમારા ગુજરાતીમાં એમ કે ગામની માં વહી ગઈ મતલબ લાઇટ વહી ગઈ એને એવી રીતે કે. તો આ છે મેં દૂધ ગરમ મૂકી દીધું છે. તો હવે આને આપણે વઘાર કરશું. તો હવે મિક્સ એમનેમ જ આ બધાને ગ્રાઇન્ડ કરવું પડશે. લાઇટ વગર તો થાય જ નહીં કાંઈ. તો ચાલો આગળ જુઓ. તો હું પ્રોસેસમાં બતાવું કે આગળ શું કરવાનું છે. હવે આમાં કઢાયું કાઢીશ ને વઘાર મેલીશ. તો હમણાં મળું. તો મિત્રો મેં અહીંયા સમારી નાખ્યું છે કાંદા ને આ કઢાયું કાઢી નાખ્યું છે. હવે આમાં વઘાર મેલી દઈશું. ટમેટાને જોઈ શકો છો તમે. આને મેશ બરોબર રીતે મેં કરી નાખ્યા છે. અને આ મારી મમ્મીએ વઘાર મેલી દીધો છે. આ ડુંગળીનો વઘાર કર્યો છે. આમ જોઈ શકો છો તમે ડુંગળી જે કે મેં સમારી નાખી છે બરોબર. મમ્મીએ પાઉંભાજીનો મસાલો નાખી દીધો અને આના અંદર ટમેટાની નાખી દીધી છે પ્યુરી અને હળદર નાખી દીધી છે. તો ચાલો બની જાય અને પછી મળું હવે તમને બધાને. તો મિત્રો ભાજી બની ગઈ હતી પણ આ બધા ભૂખ લાગી એટલે ખાઈ ગયા બધા. તો ભાજી અહીંયા ઉપર સુધી ભરેલી હતી, સાવ આટલી થઈ ગઈ. મારા ભાગમાં આટલી જ ભાજી આવી. હું તમને લોકોને બતાવવાનું ભૂલી ગઈ ને પેલા આ લોકો બધા લઈ લીધું થાળીમાં. તો ચાલો હવે આગે આપણે જાશું બેનને લેવા મોરબી. તમારા સાથે ચાલજો મોરબી લેવા માટે. અને આ મારી મમ્મી જો ખાય એ ભાઈ જમતી પાઉંભાજી મોઢામાં જોશે કેવી બની મમ્મી ભાજી. પોતાનું જમવાનું તો હાલ જ લાગે કોઈને પણ. મિત્રો હું જાઉં છું મારી બેનને મળવા. આ છે મારા પપ્પા, આ છે મારા મામા, આ છે મારી બેન અને આ મારી મમ્મી. તમે ઓળખતા જશો મારા વિડીયોમાં. હમણાં ભેગી જ હતી પાઉંભાજી બનાવવામાં. ને હું તમને હું છું હાય ઓકે. તો હવે અમે જઈ રહ્યા છીએ મારી બેનને મળવા માટે. તો ચાલો મારા સાથે.
બી પહોંચી ગયા મારી બહેનના અહીંયા. તો અમે હમણાં પહોંચીને તમને બતાવો મારી બહેન. તો ચાલો મારા સાથે અત્યારે સિગ્નલ છે એટલે અમે ઊભા રહ્યા છીએ. તો મિત્રો આ મારી બહેનો છે ને આ મારી મમ્મી છે. અહીંયા આ લોકો પાણીપુરી ખાવા આવ્યા ને અહીંયા પાણીપુરી વાળા ભાઈ જ નથી. તો એક કામ કરું, હું આ લોકોને પાણીપુરી ખવડે. તો મને તો જરાય નહીં ભાવે પાણીપુરી ના. આપણને ઢોકળાએ મજા નહીં આવે. આપણે ઘરે જઈને શાંતિથી ચા પીશું. તો આ લોકોને પાણીપુરી ખવડાવીને હું ઘરે જઈને તમને બધાને મળું. તો ચાલો ત્યાં સુધી મારા વ્લોગને એન્જોય કરો તમે લોકો અને શોર્ટ્સ એન્જોય કરો મારા ચેનલ ઉપર જઈ. તો હું જાઉં છું હવે ઘરે મારા. તો આવજો, કાલે મળી બધા. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, બાય બાય. દુકાને મળું કાલે.